श्री अमृत की श्री जय। गुसाई जी परम दयाल की श्री जय। द्वारिका ईश की जय। નાનું છોકરું બોલતા શીખે ને તો દાદા દાદીને ફોઈને કાકાને વાલું લાગે. અહીંયા આગળના મહાનુભાવો એટલું બધું સુંદર વક્તવ્ય આપ્યું કે મને એમ થાય છે કે હું બોલું કે ના બોલું. સૂર્યની સામે દીવાના વખાણ મારા જેવો દીવો શું કરે? કારણ કે વલ્લભપુર તો સાક્ષાત ભક્તિ માર્ગામ ભજ માર્તંડ. આ સૂર્ય એનું તેજ છે પણ બાળતું નથી. અગ્નિ સ્વરૂપ છે પણ શીતળતા આપે છે. અને એટલે જ ભુવિ ભક્તિ પ્રચારિક કૃતે સહનય કૃતપિતા. એટલે હું જે પણ કાલું ઘેલું બોલું એ તમે બધા તો મારા છો પણ હું આમની છું એટલે મને ક્ષમા કરશે. વધુ તો એ જ કે જ્યારે આપણે ડોક્ટર વાગીશ કુમારજી મહારાજથી કહીએ ત્યારે મારા વાલા દુનિયામાં એક જ ડોક્ટર એવા છે જ્યાં ડિસ્પેન્સરીમાં નથી જવું પડતું, જ્યાં દવા નથી લખાવી પડતી. એ ફક્ત આપણે સન્મુખ થઈએ ને એટલે આપણને જોઈને સમજી જાય છે કે આમને વ્યથા નથી, આમને ભગવાનની ભાગવતની કથાની જરૂર છે. અને એ કથા પોતે તો પોતાના સ્વરૂપ દ્વારા પીરસી રહ્યા છે પણ મોરના ઈંડાને ચિતરવા ન પડે. હો મારવાલા, વેદાંત કુમારજી અને સિદ્ધાંત કુમારજી પણ આપણને પ્રતીતિ કરાવી રહ્યા છે કે સ્વરૂપનો વંશજ અમે છીએ. નવમા વલ્ભાખ્યાનમાં આવે છે તાત તણો પ્રતિબિંબ રે રસના. તો રાજીવ લોચીનજીનું પ્રતિબિંબ આપણે નિહાળી રહ્યા છીએ. અને આ ડોક્ટરમાં ક્યાંય સર્જરીની જરૂર નથી. અને અત્યારે તો એટલી ફી ડોક્ટરોની હોય ને બીવડાવી સમજી ગયા ને બધા કે કહું આગળ. અહીંયા તો બીક જેમનાથી ને જાય અને કોઈ ફી નથી લેતા. પણ આ ડોક્ટર તો એવા છે કે પોતાના સમયની ફી આપણને આપીને આજે આ કળયુગ, આ કોમ્પ્યુટર યુગ, આ મોબાઈલ, મારે નથી કહેવું કોઈની પાસે સમય નથી પણ એ સમયમાંથી આપણો સમય ચોરાવીને આપણને જે પીરસી રહ્યા છે એની કોઈ કિંમત નથી. વધુ નહીં કહો, મને ખબર તમે બધા સમજી ગયા છો કે હવે આ બેન, પણ છતાંય આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે. આ તો કહું છું રે જય શ્રી ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે જય શ્રી ગમતું. મારે તમારી યાર ઘણી બધું વાતો કરવી છે પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. હંમેશા નદી બે કાંઠામાં વહે ને તો જ પીવાના કામમાં આવે. એમાં પૂર આવે ને તો એ પાણી નકામું જાય. પણ જે શ્રીના જેટલા મેં વચનામૃત સાંભળ્યા છે, અમારા વલ્લભ શ્રુતિ હોલ પર પણ ઘણીવાર કૃપા કરી છે. કારણ અમારા પ્રમુખ ઇન્દુબેન હતા, એ આ જ ઘરના સેવક હતા અને હું એમના દ્વારા જ જે શ્રીના સાનિધ્યમાં આવી અને જે 2-4 વાર મેં અંદરથીને સત્વ સાંભળ્યું એમાંથી હું એટલું શીખી
જ્યારે ક્યાંય વ્યથા હોય, જ્યારે મૂંઝાયેલા હોય, જ્યારે એમ થાય હવે કાંઈ રસ્તો નથી મળતો, હવે ક્યાં જાઓ, ત્યારે જેજેશ્રીએ જે સમાધાન આપ્યું છે અને એક જ વાક્ય કહ્યું છે, સંઘર્ષની જરૂર નથી, અહીંયા સમાધાનની જરૂર છે. મને એમનું એક વાક્ય બહુ યાદ આવે છે, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितना बड़ो है, अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितना बड़ो है. આજે ગમે તેટલા પ્રચાર ને પ્રસાર બધે થતા હોય, પણ સુરદાસીએ કીર્તનમાં કહ્યું છે, જબ તક યમુના, જબ તક ગિરિરાજ, જબ તક વલ્લભ કુળ, કળિયુગ આપણા ઘરમાં ત્યાં સુધી આવવાનો સંભળાય એમ તો બોલો. હવે બરાબર, બસ હવે વધુ તમારો સમય નહીં લો. 60 વર્ષની ષષ્ઠપૂર્તિ મહોત્સવ. 60 એટલે ઠાકોરજીના 6 ગુણ, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, અને વલ્લભના એ જ ગુણ. તો વલ્લભે બધા જ સ્વવંશમાં જે આ ગુણ પધરાવ્યા છે, એમાં વારંવાર આપણને પૂજ્ય જેજેશ્રીના મુખારવિંદમાં, સાનિધ્યમાં સહજ પ્રીતિ ગોપાલ સુ, એ સહજ પ્રીતિ કાયમ આપણા બધાની એમનામાં રહે. અને મારું કોઈ સામર્થ્ય નથી કે હું અહીંયા સામે બોલી શકું, પણ ઘણીવાર કેવું થાય કે તણખલાને પણ તરાપો મળી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. તમે ખીલી આમ સમુદ્રમાં નાખો ને તો તરે કે ડૂબે મારવાલા? બોલો તો ખરા. પણ એ જ ખીલીને તરાપામાં લગાવો તો તરી જાય કે નહીં? તો આપણે તો આ તરાપા વાળા છીએ, ભલે ખીલી રહ્યા, બધાને વાગીએ, પણ અમે તરાપો એવો પકડ્યો છે કે અમને કિનારો મળવાનો મળવાનો મળવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ અહીંયા મારા વક્તવ્યને વિરામ આપું છું અને છેલ્લે એટલું જ કહીશ, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે, એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. બસ મને એટલી જ ખબર પડે છે, અત્યારે કળિયુગમાં કેશવ કીર્તન તો જે વાકપતિ ફાઉન્ડેશન દ્વારા નામ સેવા જે થાય છે, અને ઠાકોરજીએ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે કહ્યું હતું કે આ ભાગવતમાં મારું બધું સ્વરૂપ પધરાવું છું, તો એ નામ દ્વારા આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, અને એ નામની સેવા કોઈ ગ્રંથો દ્વારા, પુસ્તકો દ્વારા કરી રહ્યા હોય તો જેજેશ્રી એમના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. બસ ક્ષમા કરજો, બોલતા મને આવડતું નથી. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રાસંગિક ઉદ્બોધન આગળ હું વિનંતી